જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને બધાને ગુડ મોર્નિંગ। તો મિત્રો જો રોટલી મોરને નાખવાની છે, 2 મોર છે મિત્રો। પહેલાં તો આપણે મોરને અહીં આગળ રોટલી નાખી દઈએ એટલે મોર આવશે હમણાં ખાવા માટે। તો ચાલો મિત્રો પહેલાં મમ્મી જોડે આપણે જઈએ। મમ્મી જય માતાજી। જય માતાજી। તો દાદન કર્યું? દાંતણ કર્યું એ માથું બધું એ જો મિત્રો પહેલાં હું મમ્મીને દાંતણ લઈ આલું, પછી મમ્મીને માથું રહી આલું। તો મિત્રો વિડીયો પૂરો જોજો। ચકલિયો મોર ને બધા કિલોલ કરે છે। હવે રોટલી ખાવા માટે આવી ગયા ને, 2 મોર છે, ચકલિયો છે બધાય ને મમ્મી। કાયમ ના હું તને છે ને પાણી ગરમ કરી આલું મોં ધોવા માટે, દાંતણ લેતા આવું। હા પછી માથું ઓરાવું। હા તો ચાલો મિત્રો પહેલાં તો આપણે મમ્મી માટે દાંતણ કાપવા જઈએ। મમ્મી માટે દાંતણ કાપી લીધું। આ હરેલાથી આ છે ને આ ઝાડ, આ હરેલાનું ઝાડ છે જેમાં મસ્ત મસ્ત આવી હોટીઓ થઈ હોય, હરેલો કહેવાય એને। અને મિત્રો જો સવારનું મસ્ત મજાનું વાતાવરણ છે। જો મિત્રો જોરદાર મસ્ત ભગવાન સૂર્ય ભગવાન પણ નીકળી ગયા છે, વાતાવરણ મસ્ત છે। તો ચાલો મિત્રો આપણે દાંતણ લઈ લીધું। તો મમ્મીને હવે દાંતણ કચારી આલું, કેમ કે મમ્મી હિચાવાય ને એટલે આ પહેલાં કચારી આલું મમ્મીને દાંતણ। ને મમ્મી તો આ તો પાણી ગરમ લેતા આવું। હા તો ચાલો મિત્રો મમ્મી માટે ગરમ પાણી કરી દઉં મોં ધોવા માટે, પછી દૂધવાળી ચા બનાવી દઉં અને પછી હું પાણી ભરવા જઈશ। આજે મારું સવારનું કામ કેવું હોય છે પણ આજે આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો। તો ચાલો પહેલાં તો આપણે મમ્મી માટે ગરમ પાણી કરી લઉં। મમ્મી શું જોવા જાય? થોલ્યું લઈ કાઢી। તો જો મિત્રો મમ્મી આ તપેલી ગરમ હતી એટલે નહીં મમ્મી? ગરમ હતી। ચા મૂકું। હા ચાલો મિત્રો ચા પીવા। મમ્મી બધા મિત્રોને કે ચા પીવું છે? ચાલો મિત્રો ચા પીવા। હું મારા રાહુલ બે ચા પીએ। મમ્મી તાર કશું ખાવું હે? ના કશું મને ખાવું। તો મિત્રો મેં પહેલાં મમ્મીને પૂછ્યું મૂકું કશું બિસ્કીટ પાપડી ત્યાં કે ના અત્યારે હવામાં કશું ખાવું નહીં। મમ્મી માથું દુખાય ને? હા માથું દુખાય? ના મિત્રો કાયમ મારે આવું મારી મમ્મીની સેવા કરવાની નહીં મમ્મી? હા માથું નહીં દુખતું, પેટમાં દુખાય। એ પેટમાં દુખાય ને? હા ને હમણાં લેબુ શરબત બનેલું। હા ભાઈ મારા રાહુલ્યો મને આટલી બધી થાતો કરે અને તો ભાઈ મા બાપ એક વાત કહું મિત્રો, જો આપણે જીવતા જીવને ઠાઠો ના કરીએ ને તે કશા ગમનું નહીં। આ તો બધુંમાં કહેવું નહીં પણ આ તો છે ને આ કળિયુગની વાત કહું। હા તો હું કહું માર્યા પછી આપણે કહીએ ને બધું કરીએ ને એ બધું ખોટું, બરાબર ને? હા આ બધું એટલા માટે હું બતાવવા છું કે મારું જોઈને બધા શીખે કે આપણે મમ્મીની સેવા કરવામાં કંઈ બહુ નાના નહીં થઈ જવાના। અને આ તો આપણા ભગવાન કહેવાય ને મમ્મી? હા મારા હાથનું ઠેકવાનું નહીં, રસાયણનું ઠેકવાનું નહીં, પણ છોકરો ટાટો કરે એવો ભગવાને આવ્યો। કેટલો આમ ગોથાઈ દે ને ચોટલો ગોઠાઈ દે તો જો રબર ખાઈ ગયું, રબર હું નવું લાવી આવ્યું છે ને? હા અને એનું કાઢ્યું વાર હપતા ઉઠી ગયા તો મમ્મી આવું બધું છે ને ઘરનું બધું બધું થાય, બહુ ટેન્શન નહીં।
એવું ટેન્શન નહીં લે. અચ્છા ચોટલો કુચાવી મજા આવી નહીં અસલ બેઠા ગઈ. આ રહ્યો બોલે. મળી ગયું હા. તો જો મિત્રો મમ્મીને જમતામ આવી રીતે ચોટલો ગોઠવી દેવાનો કાયમ. આપણને બહુ સારું ના આવડે પણ આવી રીતે હું મમ્મીને સરસ ચોટલો આવડે હે. મારા કરતા સારું આવડે. આ ગોઠાવ ને તો આખો દાડો તૂટે ને. કમ્પ્લીટ થઈ ગઈ. કમ્પ્લીટ થઈ ગઈ. હા મમ્મી હું પાણી ભરી લાવું. હા તો ચાલો મિત્રો હવે પાછું પાણી ભરાઈ જવાનું છે. મમ્મી મને તો તાપે કમળા મૂકજે. આ ઠરી ગયું. આ કમ્પ્લીટ છે નહીં તાપે લેવાનું. જો આવું અમે જો આચું ડગડું પકડા. તો મિત્રો બપોરના વાગી ગયા 12 અને મમ્મીએ મારી મસ્ત ખાવાનું બનાવ્યું નહીં મમ્મી? હા. શું બનાવ્યું? બાજરીના રોટલા અને ગવાની શેંગો દહીં નાખીને બનાવી. દહીં નાખીને બનાવી. મમ્મી તને મટ્યું મન મટી ગયું. મસ્ત સારું થઈ ગયું. સરસ થઈ ગયું. ભાઈ મારા મિત્રોને ત્યાં ખબર પૂછતા. તો જો મિત્રો ગવારની શેંગો અને બાજરીના રોટલા તૈયાર. હવે હું ને મમ્મી બે ખાઈશું. વાગી ગયા 5:30 અને બપોર ખાધા પછી હું ગયો હતો બજાર, કેમ કે મારે બાઇકમાં ઓઇલ બદલાવવાનું હતું. અને મિત્રો જો આ કૂતરાએ મને ભડકાઈ નાખ્યો. આવી રીતે વિડીયો શૂટ કર્યો, પાછળથી રમણ મૂકું એકદમ શું આવ્યું. તો મિત્રો હું ગયો હતો બજાર, બાઇકનું ઓઇલ બદલાઈ નાખ્યું અને મસ્ત ધોવડાવીને મસ્ત નવું બનાવી દીધું. જો તો ચાલો મિત્રો મમ્મી મારી શું કરે છે આપણે જઈએ મમ્મી જોડે થોડીક માથાકૂટ કરીએ. મમ્મી શું કરે? બેસી રહી તો જમ બેસી રહ્યું તો શું કામ કરું? તો જો મિત્રો કશું કામ નહીં. શું કામ કરે એવું ક્યાં કશું કામ નહીં બેસીએ અમારે બોલ્યા તે હવે કે હું કશું બનાવી દઈશું. મમ્મી શું બનાવવાનું? જે તને બનાવું જે ના મળે ભાઈ. જો ઘરમાં બધું છે. બધું ને પણ ખીચડી તો નહીં બનાવી, બટાકા પૌવા બનાવી છે. બટાકા પૌવા મિત્રો બટાકા પૌવા ખવાય? ગેસ ના થઈ જાય પેટમાં? તો શું બનાવવું છે? આધાને પેટમાં દુખતું તો આજે મટ્યું, પાછા બટાકા ખાઈશ તો પાછા ગેસ નહીં થઈ જાય? નહીં થઈ તો મિત્રો મારી મમ્મી છે ને જે કે ને એ બનાવવાનું છે મારે, પણ ઘેર બનાવવાનું. હો હવે તૈયાર કશું નહીં લાવવાનું, ઘેર બનાવીને જ ખાવાનું. નકર મારી મમ્મીની તબિયત બગડી જાય પછી. મમ્મી શું કહેવું છે તાર? બોલ. હું શું કશું કેવું નહીં, ખાવાનું એ તે બનાવજે મોજે. એટલે તો કહું એ બનાવીશ. બટાકા પૌવા બનાવી દઈશે એને. સારું તો ચાલો મિત્રો ફિક્સ થઈ ગયું, કમ્પ્લીટ નક્કી થઈ ગયું. બટાકા પૌવા બનાવવાના છે. અને કે સારું હા તો મસ્ત બટાકા પૌવા બનાવે. એવું બનાવી તો જો આપણા ઘરનો પૌવા હે મિત્રો આપણે લાવેલા હે. ઘરમાં તેલ હે બધું નહીં તે તો મારી વાલી મમ્મી છે. તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોના કાલે કોમેન્ટો એવી હતી કે રાહુલભાઈ છેલ્લે વિડીયોની અંતમાં ઘણા મિત્રોનું નામ પણ દેજો. તો મિત્રો મને આશરે કોમેન્ટ જોયા વગર આશરે મને નામ દઉં તો યાદ નહીં યાર, ભૂલી જવાય છે. કોમેન્ટો તો ઘણી બધી હોય પણ યાદ નહીં. જો એક બેન છે જય શ્રી કૃષ્ણ લખે છે, કાયમ એમની કોમેન્ટ સારી હોય છે ભગવાનની, તો એમનું આઈડીનું નામ એકદમ ભૂલી ગયો. પછી બીજું અમારું સુરતથી મીનાબેન, મમ્મી તને યાદ કરતા હતા? હા મીનાબેન એમના તો પેલા બાબાની ખબર પૂછ્યું હતી. હા
કાલે હોજે વોટ્સઅપ પર મેસેજ આવ્યો તો રાહુલભાઈ જય સ્વામિનારાયણ, મારી બાને યાદ આપજો. તો મીનાબેન તમે વિડીયો જોતા હોય તો ચોક્કસ તમારું નામ લીધું અને તમને યાદ કર્યા મમ્મીને. જો મેં કહ્યું કે હું તો સંભાળું બધા મીનાબેન ને સંભાળું, એમના બાબા નાના સંભાળું બધી. નહીં રાહુલા? તો મમ્મી બીજા પેલા શિલ્પાબેન તને સંભાળતા હતા. હે કયા? આપણે અમદાવાદ વાળા છે ને, અમદાવાદ વાળા? આપણે ઘરે આવ્યા હતા ને, હા હે ને, એમનો મેસેજ પરમ દિવસ મેં જોયો હતો અમદાવાદના કે મમ્મીને મારી યાદ આપજો. હા તો મને આટલું યાદ હતું આ બે જણનું. તો મિત્રો હું કહ્યું હવે તમે કોમેન્ટમાં કહી દેજો કે મારું નામ દેજો નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો, આપણે નેક્સ્ટ વિડીયોમાં બધાનું નામ લઈશું. તો મિત્રો ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત. જય સ્વામિનારાયણ મીનાબેન. બરાબર. તો ચાલો મિત્રો મળીએ હવે ફરી.